એક સાથે ચાર જેટલી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય છે, જે તાંડવ મચાવવા જઈ રહી છે. વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. દ્વારકા, પોરબંદર, સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ એમ 4 જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ અને વલસાડ આ સમગ્ર વિસ્તારો છે. અને સાથે વડોદરા, વલસાડ નહીં પરંતુ વડોદરા કે જ્યાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવેલું છે. અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ આ સમગ્ર વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ છે. ખેડા, આણંદ, ગાંધીનગર અને મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આપણે મેપના માધ્યમથી સમજીએ ક્યાં કયા પ્રકારનો એલર્ટ, રેડ એલર્ટ ક્યાં છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી આ 19 તારીખની આગાહી છે. 19 તારીખ માટે આ સમગ્ર વિસ્તારો. હવે ઓરેન્જ એલર્ટ 19 તારીખ માટે દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ આ સમગ્ર વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આજે 19 તારીખ માટેની આ આગાહી આપને કરવામાં આવી રહી છે. ત્યારબાદ આવો હવે 20 તારીખ રેડ એલર્ટ ક્યાં છે. અમરેલી, ભાવનગર, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી આ સમગ્ર વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ 20 તારીખ માટે આપવામાં આવેલું છે. આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ ક્યાં છે. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને ઉપર તમે જો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠા પણ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ 20 તારીખ માટે આપવામાં આવેલું છે. ત્યારબાદ આગળ હવે અન્ય આગાહીઓ છે તેના પર પણ આપણે નજર કરીશું, પરંતુ જે રીતે આ સમગ્ર વિસ્તારો છે તેના પર આગાહી આપવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જે વિસ્તારોમાં હોય છે ત્યાં મોટા ભાગે આગાહી આપવામાં આવેલી છે. 19 और 20 के लिए हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. 21-22 हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है. 23-24 गुजरात रीजन में हैवी रेनफॉल और येलो वार्निंग के साथ दिया गया है.